આણંદમાં નેતાગીરી ભારે પડી। કોંગ્રેસી કાર્યકર હર્ષિલ દવે વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો। કોંગ્રેસના મનપામાં ટિકિટના દાવેદાર છે હર્ષિલ દવે। જાહેરનામું પ્રસિદ્ધ હોવા છતાં બેરિકેડ ખસેડી રોડ ખુલ્લો કરાયો હતો। બંધ કરાયેલા રોડ ઉપર ગટર લોન્ચિંગ કોઈ ઘટના બને તો જવાબદાર કોણ? ગણેશ ચોકડી ઉપર વાહન પ્રતિબંધ મુદ્દે નેતાગીરી કરવા જતાં તેના ભંગ બદલ બે શખ્સો વિરુદ્ધ આણંદ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી। આણંદના ગણેશ ચોકડી નજીક નિર્માણ થતા ફ્લાયઓવરની કામગીરીના પુનઃ આરંભ થતાં તંત્ર દ્વારા સદર માર્ગથી અમૂલ ડેરી તરફ જતા માર્ગ ઉપર વાહન પ્રતિબંધ લાદવામાં આવતા તેનો વિરોધ ઉઠતા લગાવવામાં આવેલા બેરિકેડ હટાવી પુનઃ વાહન આવાગમન કરી નેતાગીરી કરી જાહેરનામાનો ભંગ કરતા બે બની બેઠેલા નેતા શખ્સો વિરુદ્ધ પોલીસે જ ફરિયાદી બની ફરિયાદ દાખલ કરતા આગામી દિવસોમાં સ્થાનિક સંસ્થાઓ ચૂંટણી હોય રાજકારણ ગરમાવા પામીનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ શહેરના ગણેશ ચોકડી નજીકના રેલવે ફાટક ઉપર નયા ફ્લાયઓવરની કામગીરી હાથ ધરવામાં આવ્યા બાદ ગત સમયમાં કામગીરી ઠપ થયા બાદ પુનઃ કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક તંત્ર દ્વારા ગણેશ ચોકડીથી અમૂલ ડેરી માર્ગ ઉપર આવાગમન કરતા વાહનો ઉપર પ્રતિબંધ મૂક્યાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ ગત રોજ તેનો વિરોધ વ્યક્ત કરતા સ્થાનિક બની બેઠેલા નેતાઓ હર્ષિલ દવે તથા રિંકેશ પટેલ ચીખોદરા જાહેરનામાનો ભંગ કરતા આણંદ શહેર પોલીસ મથકે પોલીસ જ ફરિયાદી બની બંને નેતાઓ વિરુદ્ધ કલમ 131 હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।